બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે કપાસની આડમાં ઉગેલો અંદાજે 1 કરોડનો લીલો ગાંજો જથ્થો જપ્ત કર્યો। એસએમસીની મોટી કાર્યવાહી। સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીની ટીમ દ્વારા બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે સફળ રેડ કરીને ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે। ચોક્કસ બાતમીના આધારે એસએમસીની ટીમે ગામની સીમમાં આવેલી એક વાડીમાં તપાસ હાથ ધરી હતી, જ્યાં કપાસના છોડની આડમાં લીલા ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરવામાં આવ્યું હતું। એસએમસીની ટીમે વાડીમાંથી લીલો ગાંજાના કુલ 93 છોડ કબજે કર્યા છે। આ ગાંજાના છોડની બજાર કિંમત અને અન્ય મુદ્દામાલ મળીને કુલ કિંમત રૂપિયા 1 કરોડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આ રેડ દરમિયાન પોલીસે એક આરોપીની પણ ધરપકડ કરી છે। તેની સાથે આ ગાંજાના વાવેતર અંગે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગેરકાયદેસર વાવેતર પાછળ અન્ય કોઈ વ્યક્તિને નેટવર્ક સંકળાયેલું છે કે જેમ તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે। આટલું મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર કોના ઇશારે થતું હશે અને તેનું વેચાણ ક્યાં થવાનું હતું તે અંગે વધુ તપાસ એસએમસીની ટીમ કરી રહી છે। અહેવાલ રોહિત આર જતાપરા। વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।